નમસ્કાર, વિરામ પછી આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમ રૂબરૂમાં. આપણે વાતને આગળ વધારીશું. વાસુદેવભાઈ, હું આપની પાસેથી એ જાણીશ કે આપ ફોરેન્સિક એક્સપર્ટ છો. ખાસ કરીને હું આપની પાસે એ જાણવા માગીશ કે ડિફેન્સ યુનિવર્સિટી ટૂંક સમયમાં કંઈક શરૂ થઈ રહી છે ગુજરાતમાં, એ વિશે આપ જાણકારી શું આપશો? એ બહુ મોટામાં મોટો ખ્યાલ છે. ડિફેન્સ યુનિવર્સિટી જે ભારતમાં થઈ રહી છે, પણ અત્યારે જે પરદેશમાં છે એ જે G7ના મેમ્બર્સ છે કે જે ખરેખર વિકસિત દેશો છે, ફક્ત એ લોકોના લિમિટેડ પૂરતી જ છે, કારણ કે બીજા કોઈ દેશોએ એનો વિચાર કર્યો નથી, કારણ કે શસ્ત્રો માટે બધા જ લોકો એ લોકો પર આધારિત થઈ રહ્યા છે. એ આધારને ત્યાંથી હટાવવા માટેનો આ એક થોટ પ્રોસેસ છે એકચ્યુઅલી, કે જે ડિફેન્સ R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર એના ઉપર જે રક્ષા યુનિવર્સિટી છે એ ને આ બંને અલગ? રક્ષા યુનિવર્સિટી એ પોલીસ એકેડેમી એટલે કે પોલીસને ટ્રેનિંગ સેન્ટર છે, એટલે દેટ ઇઝ ટોટલી ડિફરન્ટ. આની અંદર મિસાઇલ્સ, રોકેટ ને આ બધું જે યુદ્ધ શસ્ત્રો જે પૂરા પાડે છે, ડ્રોન, તમે એના બોમ્બ મારા પાકિસ્તાન પર અમેરિકાને જોયા, એ બધું વિકસાવવા માટે ને એવા એરપ્લેન, ડિફેન્સને લગતા પ્લેન ને એ બધું વિકસાવવા માટેનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એના માટેનો આખો ગ્રેજ્યુએશનનો કોર્સ હશે. તો એક વખત એવું હશે કે આપણા લોકો અમેરિકાને વેચતા એવા વિમાનો થઈ જશે, એ માટેનો આખો પ્રોસેસ છે. અને આપણે એટલીસ્ટ ક્યાંકથી F-16 કે F-18 લાવવા નહીં પડે. આપણે આપણા હિન્દુસ્તાન મેડ ભારતીય શસ્ત્રો એવા તૈયાર કરીશું કે લોકો આશ્ચર્યચકિત થઈ જશે. એ મોટામાં મોટો ડિફરન્સ છે, અને એનું શ્રેય નરેન્દ્રભાઈને જાય છે, કારણ કે એમને એ વિશે તમે જુઓ તો એમને એકી એક વસ્તુની અંદર પાયાની દરેક જરૂરિયાત પર એ વ્યક્તિ ખબર નહીં રાતે સૂઈ જાય છે કે શું કરે છે, પણ હી હેઝ ઓલવેઝ પુટ સમથિંગ. ધારો કે કૃષિ, તો ભારત દેશ કૃષિ પ્રધાન છે. ગુજરાતની અંદર તો વેરી પ્રોગ્રેસિવ ફાર્મર્સ આર ધેર, તો એમને કૃષિ યુનિવર્સિટીનો વિચાર કર્યો. પહેલાં પણ હતી, અત્યારે એમને નવી નવી કૃષિ યુનિવર્સિટીઓ શરૂ કરી. અને આજે તમે જુઓ તો મુદ્રા થઈને કાજુ, ખારેક, જે આપણે વર્ષોથી એમ જ, અમે જ્યારે નાના હતા ત્યારે ઇતિહાસમાં એ જ ભણતા કે અરબસ્તાનથી ખજૂર આવે કે અફઘાનિસ્તાનથી સૂકો મેવો આવે, જે વસ્તુ આજે ગુજરાતમાં થઈને ત્યાં થઈને પરદેશ એક્સપોર્ટ થાય છે, એને તમારે સિદ્ધિ ના કહેવી તો શું કહેવી? દેટ એ આપણા માટે ઇટ્સ એ રિયલ એચિવમેન્ટ ફોર અસ. એ નરેન્દ્રભાઈના જ એનો ફાળો જાય છે. આપ શું કહેશો નીરવભાઈ? આપણે વર્ષોથી હથિયારો માટે બીજી કન્ટ્રીઓ પર જે ડિપેન્ડ રહેવું પડતું હોય છે આપણા દેશની સુરક્ષા માટે. ટેકનોલોજી તો આપણને કદાચ 10-12 વર્ષ જૂની થાય પછી જ મળતી હોય છે, ક્યારેય મળતી નથી હોતી. આ યુનિવર્સિટી એક ઘણો સારો વિચાર છે. આપણા જ એન્જિનિયરો જે વિદેશમાં જઈને આવી જ કંપનીઓમાં કામ કરતા હોય છે અને એમના માટે ડેવલપમેન્ટ કરતા હોય છે, એના બદલે આપણા જ દેશમાં રહી આપણા જ દેશ માટે ડેવલપમેન્ટ કરશે, અને જે આપણા દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વની બાબત છે આ. અને જે રીતે આપણો દેશ, આપણું રાજ્ય વિકાસ કરી રહ્યું છે, આપણા રાજ્ય અને દેશને જરૂરથી સલામતી અને સિક્યોરિટીની જરૂર છે, જે આ યુનિવર્સિટી આવનારા વર્ષોમાં કદાચ પૂરી પાડી શકશે. તો ક્યાંક એવું કહી શકાય કે ગુજરાતી ફક્ત વેપાર જ નથી કરી શકતો, એ શસ્ત્રો અને આધુનિકતા સાથે પણ જ્ઞાન ધરાવે છે, અને એનું શ્રેય ગુજરાતને. શસ્ત્ર હોવું એ જરૂરી છે, એનો મતલબ એ નથી કે એનો ઉપયોગ કરવો જ જરૂર પડે શસ્ત્રનો ઉપયોગ કરવો, પણ જે રીતે દુનિયાનું વાતાવરણ બદલાઈ રહ્યું છે, દુનિયામાં જે સલામતીની મોટામાં મોટી સમસ્યા છે, એ સમસ્યાથી પહોંચી વળવા માટે આપણે પણ સક્ષમ અને તાકાતવાર હોવું જરૂરી છે. અને એ દિશામાં આ પહેલું પગલું છે, ભારત દેશનું નહીં પણ કદાચ ગુજરાતનું પહેલું પગલું છે આ યુનિવર્સિટીનું આયોજન. રમેશભાઈ, આપ મિકેનિકલ એન્જિનિયર પણ છો અને ફાઇનાન્શિયલ એડવાઇઝર પણ છો. ખાસ કરીને એક સમય એવો હતો કે લોકો ક્યાંથી કમાવું, કેવી રીતે કમાણી કરવી, આજે ગુજરાતમાં જે રીતે કંપનીઓ આવી રહી છે, ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે, તો એના કારણે ગુજરાતમાં રોજગારી અને જે કંઈ સુરક્ષાને લઈને આ લોકો આવી રહ્યા છે, શું કહેશો આપ? દુનિયામાં બધા જ રાહ જોઈ રહ્યા હતા કે ભારતમાં આવું કંઈ થાય. અત્યારે ગુજરાતે રસ્તો ઓપન કરી આપ્યો છે. એના માટે જે સગવડ જોઈએ, ભણેલો માણસ જોઈએ કે બહેનો હોય, બધાની જ સગવડો પૂરી પાડી છે, જેથી ફોરેનથી ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળા આપણા લોકો હોય કે જર્મનીથી હોય કે યુકેથી હોય કે અમેરિકાથી હોય, એ બધાને હવે એક વિશ્વાસ થયો છે કે ગુજરાતમાં અમને જે જોઈએ, જગા જોઈએ,
ટાટાની મોટરનો દાખલો છે કે 3 દિવસમાં તમને સહી કરીને આપી દે કે તમને જગા આપીશું. પાવર જોઈએ, જે પહેલાંની બહુ તકલીફ હતી, પાણી જોઈએ, અને સાથે સાથે તમને લેબર જોઈએ. આ બધાની જ પેકેજ કરીને તમને થોડા સમયમાં કે હા અમે કરી શકીશું એવો જવાબ આપવાવાળો એક નરેન્દ્રભાઈ નીકળ્યા. એવું નહોતું કે બીજા નહોતા કરી શકતા, કરવું એ જુદી વાત છે, પણ એને ડિસિઝન લઈને યસ આપણે કરવું જ છે ને આપી શકીએ એ ફેર પડ્યું. એક વસ્તુ બહુ સરસ એમણે કે ડિફેન્સની કે ખબર છે, ડિફેન્સ સુરક્ષાની બાબતમાં આતંકવાદીને અહીંથી યુપી જઈને પકડી લાવવા એવું સાહસ આજ સુધીમાં કોઈએ કર્યું નથી, અને પકડીને એટલે જ આપણી સુરક્ષા આજે કહી શકીએ કે નરેન્દ્રભાઈ જે પ્રોમિસ આપે એ પાડી શકે છે, અને એની જ કિંમત છે. વચ્ચે વાત થઈ હતી ઓબામાની કે ભાઈ તમે કમ્પેરિઝન શું કરો, તો કમ્પેરિઝન એવું કે ભાઈ જે સ્વપ્ન સામાન્ય માણસને હોય એને તમે આપી શકો, તમે એ રીતનો વિચાર દાખવી શકો, અને સામાન્ય માણસની ગણતરી કરીને તમે એને બતાવો કે અમે એ કરી શકીએ. પછી હેલ્થ કેર ત્યાં હોય કે હેલ્થ કેર અહીંયા હોય. એક માણસ તરીકે જ્યારે તમારી એક ભાવના જાગે કે આ માણસ કંઈ કરી શકે, ત્યારે એક વિશ્વાસ જાગે, અને વિશ્વાસ જાગે એટલે એટલી બધી આશા બંધાય. આજે આખો દેશ કદાચ આશા બાંધીને બેસી રહ્યો છે કે નરેન્દ્રભાઈ જેવો નેતા, હોપ કે એ જ ચીફ મિનિસ્ટર એવો બીજો બી હોઈ શકે. અને એક આવડત છે એટલું નથી, આવડત કરતાં હિંમત, અને હિંમત સાથે કંઈક કરી શકવાની તૈયારી. ઇમ્પ્લિમેન્ટેશન દેટ ઇઝ ધ મેઇન થિંગ. અને જે રમેશભાઈએ હેલ્થની વાત કરી, તો જુઓ કે જે બાળકો હૃદયના વાલ્વ જ્યારે જન્મ વખતથી જ ડિફેક્ટ સાથે જન્મે છે, કે જે લોકો માટે જીવવું બહુ અઘરું હોય છે, અને એનું રિપ્લેસમેન્ટ કે એની સારવાર ખૂબ જ મોંઘી છે. 2.5-3 લાખથી નીચે ક્યાંય અવેલેબિલિટી જે વસ્તુની નથી, કે ત્યાંથી જો શરૂ થાય છે, તો ગરીબ માણસ માટે તો અશક્ય છે, અને તો એના બાળકને મરતું જ જોવાનું છે. એ વસ્તુ નરેન્દ્રભાઈએ કરી કે સારામાં સારી, જે હવે અમદાવાદની અંદર જુઓ કેટલી સરસ સરસ હોસ્પિટલો થઈ, આખું મેડિકલ ટુરિઝમ વિકસી રહ્યું છે, તો એની અંદર એ બાળકોને ફ્રી ઓફ ચાર્જ સરકાર એનો ખર્ચ ઉપાડે છે. એ હજુ લોકોને ખબર નથી કદાચ, પણ એ વાસ્તવિકતા છે. અને બીપીએલની રેખા નીચેના લોકોને જુદા 25,000થી માંડીને 2.5 લાખ રૂપિયા સુધીની ફ્રી ઓફ ચાર્જ સિવિલ હોસ્પિટલમાં નહીં, સારામાં સારી હોસ્પિટલમાં સારવાર આપવી એ મોટામાં મોટી વસ્તુ છે. એટલે જે રમેશભાઈ ઓબામાની કમ્પેરિઝન કરતા હતા, તો ઇફ આઈ કેન સે કે ઘણી બધી જગ્યાએ જુઓ તો ઓબામા માઇનોરિટીમાંથી આવેલો વ્યક્તિ છે, નરેન્દ્રભાઈ નથી પટેલ, નથી વાણિયા કે નથી ક્ષત્રિય, છતાં ગુજરાતની પ્રજા એમને સ્વીકાર્યા એક વખત નહીં 3 વખત સ્વીકાર્યા, અને 4થી વખત જરૂર સ્વીકારવાના છે. તો એ રીતે પણ તમે જુઓ તો એઝ વેલ એઝ ઓબામા ઓલવેઝ લાઇક ટુ ગો ઇન પબ્લિક, નાનામાં નાના માણસ સુધી જવાની. તમે જુઓ તો નરેન્દ્રભાઈ ક્રોસ ધ લાઇન નાના બાળક સાથે વાત કરી શકે છે, જે ભૂતકાળના ઘણા મુખ્યમંત્રીઓ એ કરતા અચકાતા હતા. એટલે માણસમાં એટલી ફ્લેક્સિબિલિટી છે કે માણસ, એટલે જે તમે ઘણી વખત ત્યાં હોઈએ તો વિચાર કરીએ કે બંનેની સફળતાનું રહસ્ય શું, તમને તરત જ ઓબામાની જોડે કમ્પેરિઝન કરવાની આવે, તમને તરત નરેન્દ્ર મોદી જ દેખાય કે બંને એક જ ધ્યેય અપનાવી રહ્યા છે, ને એ જ એમની જીતનું રહસ્ય છે. રાષ્ટ્રપ્રેમ, સમરભાવના અને લોકો પ્રત્યેનું પોતાનું કર્તવ્ય અને પ્રતિબદ્ધતા. એટલે લોકચાહનાની તો આપણે વાત કરી, અને જેનું કારણ પણ આપણે બતાવ્યું. ખાસ કરીને હું કહીશ કે કૃષિ ક્ષેત્રે વસુધીભાઈ આપ શું કહેશો, કેવો વિકાસ થયો છે ગુજરાતનો? જે પહેલાં પણ મેં કહ્યું કે કૃષિ યુનિવર્સિટીના મોટા ખ્યાલ, કાજુ, કેસરની કેરી કે જે ત્યાં અમેરિકામાં પહેલાં તો ખાવી એટલે ખાલી વાતો જ કરવાની રહેતી હતી, રસના ડબ્બા જ ખાવાના અમને મળતા હતા વર્ષો સુધી. કોઈ આવે તમે રસનો ડબ્બો તોડ્યો હોય, એનાથી બીજું કશું નહીં, અને એ રસનો ડબ્બો ક્યારે બન્યો હોય, કેરનો ટીનની અંદર પેક થયો હોય, અને ઇટ્સ અ કાર્સિનોજેનિક એટલે કે કેન્સરિયસ છે લાંબા ગાળે એ વસ્તુ ખાવાની. એની જગ્યાએ આજે કેરીનો રસ, હવે મોટાભાગના મહેમાનોને અમે કેરીનો જાતે ઇન્ડિયાની જેમ જ રસ ઘોળીને કાઢીને ખવડાવતા થઈ ગયા છીએ. એ મોટામાં મોટી વસ્તુ છે. તમે ડ્રીપ એરિગેશન જુઓ તો ઇઝરાયલની અંદર જે પદ્ધતિ હતી એ એમને જોઈ, એમને ગમી, અને આજે ઘણી બધી જગ્યાએ પર્ટિક્યુલરલી ઉત્તર ગુજરાતની અંદર કે જ્યાં આગળ પાણીની શોર્ટેજ છે, ને એ જગ્યાએ એનું ઇમ્પ્લિમેન્ટેશન સાથે લોકો 3 પાક આરામથી આજે લઈ શકે છે. અને બીજું ખાસ તો આપણે પાણીની જ્યારે વાત કરીએ ત્યારે ઇરિગેશન તો બધા રાજ્યોમાં થઈ જ રહ્યું છે નાના મોટા પ્રમાણની અંદર. આપણા રાજ્યમાં પણ હતું, અને જ્યાં પંજાબની અંદર તો એનાથી પણ મોટા પાયે,
પણ ડ્રિંકિંગ વોટર, ચોખ્ખું પાણી, આજે તમે મહેસાણા જિલ્લાનો આજનો વિકાસ કે મહેસાણા જિલ્લાની ભાજપ પ્રત્યેની પ્રતિબદ્ધતા તમે જુઓ કે મહેસાણાની સાથે સીટ કેમ ભાજપ ગયા વખતે જીત્યું હતું, તો એનો શ્રેય કદાચ હું કહીશ, કારણ કે હું મહેસાણામાં જન્મ્યો છું, મહેસાણામાં હાઈસ્કૂલ સુધી ગ્રેજ્યુએશન કર્યું છે, તો કદાચ ચોખ્ખા પીવાના પાણીને કારણે જ કે જ્યાં આગળ આજે અમારા ઘણા બધા ડાક્ટર મિત્રો છે ત્યાં આગળ, તો જે જ્યારે મેં પણ 6 વર્ષ ત્યાં મહેસાણા પ્રેક્ટિસ કરેલી છે, તો સ્ટોન એટલે કે પથરી એક કોમન બીમારી હતી. પાણીની અંદર કેલ્શિયમ ફ્લોરાઇડવાળું પાણી જે આવતું હતું એની જગ્યાએ પીવાનું પાણી ચોખ્ખું મળવાના કારણે એ બધી બીમારીઓ કદાચ અત્યારે તો ઘણી ડાઉન થઈ ગઈ છે અને થોડાક વખતમાં કદાચ એ ભૂસાઈ જશે, એ પરિસ્થિતિ આખી થઈને ઊભી થવાની છે. અને એનો બધું લોકો કોને શ્રેય આપવાના છે, તો એક જ વ્યક્તિને શ્રેય આપવાના છે. એમણે પાણીની વાત કરી, કદાચ મેં સાંભળ્યું છે ત્યાં સુધી આપણા અમદાવાદમાં જે મ્યુનિસિપલ કોર્પોરેશન પાણી આપે છે એની ક્વોલિટી કદાચ બોટલ વોટર કરતાં પણ હાયર ક્વોલિટીનું પાણી લોકોને મળી રહ્યું છે. શું કહેશો રમેશભાઈ તમે? ના, એ સરસ કહ્યું. અને તમે જે એણે વાત કરી ને કે ખેતીમાં જોઈએ શું તો પાણી, નરેન્દ્રભાઈ એવું નથી કે પાણી નહોતું, પણ પાણીને કેવી રીતે ઉપયોગ કરીને પહોંચાડી શકાય. નર્મદાના પાણી છે કચ્છ સુધી પહોંચવાળા કોઈને સ્વપ્ને શું પૂર્વજોને ખ્યાલ બી નહીં આવું થઈ શકતું હશે. અથવા તો ચેક ડેમ બનાતા હજારોમાં લાખોમાં ચેક ડેમ બનાવીને પાણીને આખું ઉપર લાવ્યા ચારે બાજુ. અને હું તો બીજી એક વાત ખાસ કહેવા માગું છું કે તમે આદિવાસી એરિયામાં જુઓ, જ્યારે 1999થી એકલ વિદ્યાલયમાં ગયો છું તો હું ગામડાઓ જોઉં છું, એડિયાપાડાથી ડાંગથી માંડીને કે છેક દાંતા બાજુ, આજે ચારે બાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ થઈ ગયા છે અને પાણીની સગવડ બી એ લોકોને ત્યાં ખેતી માટે પાણી, જેમ મેં કહ્યું કે 3 વખત પાક લઈ શકે. એક ખેડૂત જે આપણે એમ લાગે કે એને ભીખ માગવી પડે ઉનાળામાં કે ભાઈ પાણી નથી તો હું શું કરું, આજે 3 પાક લઈને એ પોતે પણ એમ લાગે કે હું બી એ સ્તરે પહોંચેલો છું. એની સાથે સ્ત્રી કેળવણી, એવું નહોતું કે ગુજરાતમાં સ્ત્રીઓ ભણતી એટલે મહિલાઓને લઈને પણ ઘણા કામો થયા છે, આયોજનો. મહિલાઓને આજે એટલું બધું પ્રોત્સાહન આપ્યું છે. એક મા તરીકે, એક બહેન તરીકે અને એક સ્ત્રી તરીકે એમણે જે એનું સ્તર ઊંચું બનાવ્યું, કોઈ પણ જાત હોય, કોઈ પણ નાત હોય, કોઈ પણ ક્યાંથી પણ હોય, એ બધાને જ એક ઉપર લાવે છે, જેથી એમ ના લાગે કે ભાઈ હું આ સ્ત્રી છું કે તે સ્ત્રી છું. હું સ્ત્રી છું, એક મા છું, એક બહેન છું, અને એમને આગળ જવા માટે બધી સગવડો કરી આપી છે. આજે કોઈ સ્ત્રીને ભણવું હોય PhD સુધી, કોઈ પણને એકદમ ફ્રી છે દુનિયામાં, કોઈ જગ્યાએ આવું નથી. પણ એનું કારણ શું? એક મા જો તૈયાર હશે તો સંસ્કાર કરશે, સંસ્કૃતિ જાળવશે અને આગળ લાવશે. એ જે એમને માની શબ્દને સ્ત્રી કેળવણીની વાત કરી, તો એક સુંદર વસ્તુ છે કે સામાન્ય રીતે બાળકો પર્ટિક્યુલરલી ટ્રાઇબ એરિયામાં જ્યારે સ્કૂલે જાય પાછા આવે ત્યારે માનો પહેલો સવાલ એક જ હોય કે બેટા સ્કૂલમાં શું કરી, શું ખાધું. ધેટ વોઝ એ એટ્રેક્શન કે બાળકને સ્કૂલે મોકલવાનું કારણ એ ભણવાનું નહીં, પણ એ આખી પદ્ધતિ આખી નરેન્દ્રભાઈએ એ સ્ત્રીઓને શીખવાડી કે બાળક આવે ત્યારે એની સાથે એ તો એને મળવાનું જ છે, તો હવે એ પૂછજો કે બેટા આજે તને શું લેસન આપ્યું છે. તેના કારણે બાળક લેસન પ્રત્યે જાગૃત થશે, અભ્યાસ પ્રત્યે પણ જાગૃત થયા છે. ધેટ ઇઝ ધ બિગેસ્ટ ડિફરન્સ રાઈટ નાઉ વી કેન સી. માં ભણેલી હોય તો એમના છોકરા જરૂરથી એજ્યુકેટેડ હોય અને ભણે જ આગળ, સારા સંસ્કાર આપી શકે. એટલા માટે થઈ અને સ્ત્રીઓને, બહેનોને જે પણ ઉંમરે એમને ભણવું હોય, બેઝિક શિક્ષણ જોઈતું હોય એ અત્યારે પૂરું પાડવામાં આવે છે. કદાચ ગામે જ્યાં રૂરલ એરિયામાં ક્યાંક કદાચ પહોંચવું ખૂબ અઘરું હોય, સ્કૂલ ત્યાં બનવી ખૂબ અઘરી હોય, તો ત્યાં પણ અત્યારે આંબેડકર યુનિવર્સિટીની વાન જાય છે ત્યાં, અને ત્યાં પણ બધાને કોમ્પ્યુટરનું શિક્ષણ આપે છે. સ્ત્રીઓને, બાળકોને ઘણા મોટા છે જે લોકોને લખતા વાંચતા નથી આવડતું, હવે તો બધાને આવડી ગયું છે, પણ એ લોકોને પણ દુનિયામાં, દેશમાં શું ચાલી રહ્યું છે એનું શિક્ષણ આપે છે, કોમ્પ્યુટરનું શિક્ષણ આપે છે. એ એક બહુ મોટી સિદ્ધિ છે નરેન્દ્રભાઈની, અને આ એમનું સપનું હતું કે ક્યાંય પણ કોઈ પણ લખતા વાંચતા ના આવડતું એવું ના હોવું જોઈએ, જે આજે નથી.
ખાસ કરીને આપને ત્રણેય મિત્રોને વિનંતી કરીશ કે આવનારા દિવસોમાં ચૂંટણી આવી રહી છે, મતદાન આપણો એક મૂળભૂત અધિકાર છે, શું કહેશો મતદારોને લઈને? મતદાન બધાએ જ કરવું જોઈએ. મત ના આપો એવું ના કરશો, તમારો મત તો આપો જ. તમને જો કોઈ ના ગમતું હોય તો એને મત ના આપશો, પણ તમને જો કોઈ ગમતું હોય તો તમારો સમય કાઢો તમારી બિઝી લાઈફમાંથી અને મતદાન કરો. મતદાન જરૂર કરો. ખાસ કરીને યુવા વર્ગને એક અપીલ કરીશ કે જે પહેલી વખત મતદાન કરી રહ્યા છે, ખરેખર પહેલી વખત કદાચ આપણને પ્રેમ થાય તો બી વિચારીને થાય છે. પહેલી વખતે આપણે કાર ખરીદીએ તો પણ આપણે કેટલું બધું વિચારીને એ કરી રહ્યા, કેટલું રિસર્ચ કરીને પછી કઈ કાર લેવી એ કરીએ છીએ. પહેલી વખતે આપણે ઘર બાય કરીએ તો ઘણા બધા સપનો સાથે કરીએ છીએ. તો આ તો જે આપણા પ્રજાકીય શાસક છે એની આપણે પસંદગી કરવાની છે. તો એટલી જ ચીવટતાથી ખાસ યુવાન મિત્રોએ પહેલી વખત કરવાનું છે, લોકોએ તે પૂરેપૂરા ધ્યાન સાથે આ કરવું જોઈએ કે જે કંઈ ચોઇસીસ છે એની અંદર પહેલી વખતમાં કોને કરશે કે એમના ફ્યુચરને એ મોટામાં મોટો લાભદાયી થશે. આપ શું કહેશો? નહીં, મતદાન એક હક એવો અમૂલ્ય હક છે. એ ભણેલા માટે છે એવું નથી, દરેક માટે છે. ખેડૂત માટે બી છે, સ્ત્રી માટે બી છે, મજૂર માટે બી છે અને ધંધાવાળા માટે બી છે. એનો ઉપયોગ જો કરશો તો જ આપણને એનો લાભ મળશે. હમણાં એક બહુ સરસ છે કે ઇલેક્શન થયું હતું નાના ગામના મેયરનું, અને એક ભાઈ મેયર તરીકે 674 વોટ મળ્યા અને એક જ વોટ માટે હારી ગયા. કોનો વોટ ના મળ્યો? એની વાઇફનો. બહુ બિઝી હતી કે હું કે નહીં આપો તો શું ફેર પડશે. એટલે મતની કેટલી કિંમત છે. અને બીજું શું છે કે તમે મત કોને આપો છો. વિકાસ થયો છે 10 વર્ષમાં, એ વિકાસને આગળ લઈ જવો છે. ગુજરાતનો વિકાસ થયો નહીં, પણ ગુજરાતી બી આગળ બીજા બધા રાજ્યોમાં જઈને કહી શકે, હું બી એમ કરી શકું છું. તો એ જે એરિયામાં આપણે જો પાછળ રહ્યા હતા એ બધાનો તક નરેન્દ્રભાઈ આપી છે. જેથી આપણે વોટ આપીએ, અને વોટ ન આપો તેનો અર્થ એવો હતો કે જે માણસ જરૂર નથી એને વોટ આપો છો. આપણે તો વોટ આપવા જઈએ તો ખ્યાલ આવે કે મારે કોને વોટ આપવો છે. તો વોટ તો જરૂરી છે. તો જોયું તમે, આ આપણી સાથે હતા રમેશભાઈ, બિઝનેસમેન અને ફાઇનાન્શિયલ એડવાઇઝર. સાથે હતા ડૉક્ટર વાસુદેવભાઈ, ફોરેન્સિક એક્સપર્ટ અને યુવા બિઝનેસમેન. સાથે નીરવભાઈ પટેલ પણ. એમને કહ્યું કે ગુજરાતનો વિકાસ થયો છે, ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. ખાસ કરીને અમેરિકામાં ગયેલા લોકો જે હવે ગુજરાત તરફ આવી રહ્યા છે, ગુજરાત તરફ આકર્ષી રહ્યા છે, તો આપણે એમનો ખૂબ સર્વેનો આભાર માનીએ. રમેશભાઈ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા બદલ આપનો આભાર. ડૉક્ટર વાસુદેવભાઈ, આપનો પણ આભાર. નીરવભાઈ, આપનો પણ આભાર. ધન્યવાદ.